ગાંધીનગર ખાતે આવેલ સંત શિરોમણી ગુરુ શ્રી રોહિદાસ ભગવાનના મંદિરના પારદર્શક વહીવટ તેમજ મંદિરના વિકાસ માટે કારોબારી સભ્યો અને પ્રમુખની પસંદગી કરવા માટે આજની તારીખ 16/11/2025 રવિવારના રોજ મંદિરના આજીવન સભ્યો દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું, જે ચૂંટણીમાં મતદાન કરવા માટે ગુજરાતના શહેરો અને ગામડામાં રહેતા તમામ સભ્યોએ મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે સેક્ટર 6માં આવેલ સંત શિરોમણી ગુરુ શ્રી રોહિદાસ ભગવાનના મંદિરે એકઠા થઈ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવેલ, જેમાં તમામ મતદારોની એક જ આશા હતી કે આવનાર નવી કમિટી દ્વારા મંદિરમાં પારદર્શક વહીવટ કરવામાં આવે તેમજ શિક્ષણ સંકુલનું નિર્માણ કરવામાં આવે, દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે તેમજ નોકરીઓની તૈયારીઓ કરવા માટે તેમજ નોકરી માટેની પરીક્ષા આપવા માટે આવતા તમામ ઉમેદવારોને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા આ મંદિરના સંકુલમાં કરવામાં આવે અને સમાજમાં જાગૃતિ લાવવાની દિશાનું નિર્માણ થાય તેવી માંગણી સાથે તમામ લોકોને હર્ષોલ્લાસથી મતદાન કરી અને આવનાર નવી કમિટીના સભ્યોને નિષ્ક્રિય કોઈપણ સ્વાર્થ વિના પારદર્શક વહીવટ કરવા માટેની અપેક્ષા રાખેલ હતી. તેમાં સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનના મંદિરની બાજુમાં આવેલ જમીનમાં મોટું શિક્ષણ સંકુલ ઊભું થાય તેવી અપેક્ષાઓ રાખેલ હતી. લોકમુખીથી જાણવા મળેલ હતું કે કારોબારી સભ્યોની બે વર્ષે જે ચૂંટણીઓ કરવામાં આવે છે તે ચૂંટણીઓ પાછળ થતો ખર્ચો અટકાવવા માટે 5 વર્ષે ચૂંટણી થાય અને કારોબારી સભ્યો અને પ્રમુખની નિમણૂક થાય તો ફાલતુ ખર્ચો અટકી શકે અને બચત થયેલ રકમમાંથી સમાજના વિકાસ માટે ખર્ચ કરવામાં આવે તેવી લાગણી લોકોના મુખેથી જાણવા મળેલ. અહેવાલ R.S. પટેલ. ગુજરાત રાજ્યનું ગાંધીનગરનું રોહિદાસ મંદિર રાજકારણનો અખાડો બન્યો. અંદરથી મંદિર મજા આજ રોજ રોહિદાસ મંદિર ખાતે જે પ્રમુખ અને કારોબારી સભ્યો માટે ચૂંટણીનું આયોજન કર્યું, જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી જનમનની વોટિંગ કરવા માટે ઉમટી પડેલ. આપ જોઈ રહ્યા છો સરસ મજાનું આ છે. આપ જોઈ રહ્યા છો 1 થી 8 નંબરના બૂથોની અંદર વોટિંગ માટેની જે વ્યવસ્થા કરી છે, ત્યાંથી ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી મતદાન કરવા માટે પબ્લિક ઉમટી પડી છે. આ ચૂંટણી કારોબારી સભ્ય અને પ્રમુખની પસંદગી માટેની રાખવામાં આવે, જેની અંદર 2 પેનલના સભ્યો ઊભા છે. રોહિદાસ મંદિર ગાંધીનગર સેક્ટર 6 ખાતે મેદાનમાં ચૂંટણી રાખવામાં આવેલ છે, તે તમે જોઈ શકો છો. બોલો રસિકભાઈ, વોટિંગ સારું ચાલી રહ્યું ને? હા, સેવા આપી રહ્યો તમે? આજરોજ રોહિદાસ મંદિર ખાતે 2025-26નું જે કારોબારી સભ્ય અને પ્રમુખ માટે જે ચૂંટણીનું ઇલેક્શન થયું છે, એ વિશે આ જે ખર્ચ કરી રહ્યા છે એ વિશે આપ શું કહેવા માગો છો? આ ખર્ચ આમ તો ખોટો થઈ રહ્યો છે, પણ ઉમેદવારોની લાગણીને લઈને સમરસતા થઈ શકી નહીં, એટલા માટે આ ઇલેક્શન કરવું પડ્યું છે. અને ટોટલ 28 ઉમેદવારો છે, એટલે આજે ઇલેક્શન પૂરું થશે, કાલે ગણતરી થઈ સાંજ સુધીમાં. તો આપ અહીંયા તો આ સંસ્થા સાથે તો ઘણા વર્ષોથી સંકળાયેલા છો. પહેલા દિવસથી જ. હા, તો સંસ્થા સાથે સંકળાયેલા છે, તો શું આ લોકોનો સમજૂતી થાય એવું ન હતું? સમજૂતી માટે ઘણા પ્રયત્નો કર્યા વડીલોએ, પણ એમાં કંઈ સમરસતા ના થઈ શકી, એટલે પછી ચૂંટણી કરવી પડી છે. તો એક જોવા જઈએ તો આ રાજકારણનો અખાડો થઈ ગયો એવું લાગ્યું ખરું? ના, એવું ના કહી શકાય. એવું ના, એવા શબ્દો ના વાપરી. ઓકે. કમિટીને શું અપેક્ષા રાખો છો? હું સામાજિક કાર્યકર સીકેપડમાં નામ છે મારું. આ જે અમારી નવી કમિટી બની, એ પહેલાં હું સભાસદ, આનો બહુ જૂનો સભાસદ છું. આજ પ્રથમવાર જ હું આ ચૂંટણીમાં વોટ આપવા આવેલો છું. અત્યારે હાલ જે કોઈ બી ચૂંટાય એ લોકોની પ્રથમ અપેક્ષા એ છે કે એ લોકોએ આજ દિન સુધી આ કમિટીઓએ સમૂહ લગ્ન સિવાય કંઈ આપેલું નથી. કંઈ આપ્યું હોય તો બતાવે, એવું કંઈ જ નથી. શિક્ષણ ઉપર ભાર મૂકવો જોઈએ, શિક્ષણ ઉપર આ લોકો ભાર મૂકી શક્યા નથી.
અત્યાધુનિક બિલ્ડિંગ બનાવી એની અંદર બહારના જે આવે છે જિલ્લા બહારના જેમ કે સૌરાષ્ટ્રના આવે છે, બીજા બધા આવે છે, તેમ છતાં રૂમ ખૂટે છે. રૂમ વધારવાની જરૂર છે. અને જે આવેલા વિદ્યાર્થીઓ રોકાય છે ને એમાં આ કમિટી ટિફિન સેવા આપી શકતી નથી, સમાજમાંથી દાતા ઊભા કરી શકતી નથી. એટલે આવનાર કમિટી એવી હોવી જોઈએ કે સમાજમાંથી દાતા લાવી શકે. બરાબર. આજે હું શિક્ષક પરમાર તરીકે જે છું, મારી જગ્યાએ અત્યારે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગઈ. એટલે આ લોકો સમાજે જે શિક્ષણ ઉપર ભાર આપવો જોઈએ, શિક્ષણ ઉપર ભાર આપે અને આગામી સમયની અંદર જે ફિજૂલ ખર્ચા થાય છે, જે તાજેતરમાં એક મેં સાંભળ્યું હતું કે ભાઈ 45 લાખનો મંડપ, બરાબર, 55 લાખનું મંડપ, તો 20 લાખની અંદર હું નવો ખરીદી લાવું એમ નહીં. એ આવા ખોટા ખર્ચા ફિજૂલ થઈ જાય છે. એ ખર્ચાને શિક્ષણ તરફ વાળવા જોઈએ. અને નવી કમિટી કરીને એક જ આશા રાખું છું કે શિક્ષણ ઉપર જ ભાર આપે અને સમાજ શિક્ષણ તરફ વળે અને એકબીજાનો મૈત્રી કરારને આવું જે ચૂંટણી છે ને એ ખરેખર સમરસ થવી જોઈએ. બરાબર. પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે ચૂંટણીઓ ના થવી જોઈએ. પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે નવી કમિટી જોડે આપ શ્રી શું અપેક્ષા રાખો છો? આજે સંત રોહિદાસ મંદિરે જે 2025-26નું જે ઇલેક્શન થઈ રહ્યું છે અને આજે ચૂંટણીની અંદર નવા નિયુક્ત જે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે તે ઉમેદવારો સાથે હું એક જ અપેક્ષા રાખું છું કે સમાજની અંદર જે શિક્ષણ લેવલ જે ખાડે ગયું છે એ શિક્ષણ લેવલે ખૂબ મોટું અપેક્ષા રાખીએ છીએ એમની સાથે. અને લગભગ જે ઘણા સમયથી હું અહીંયા રોહિદાસ મંદિરે આવું છું, રોહિદાસ મંદિરની જે પરિસ્થિતિ છે એ ત્યાંની ત્યાં જ છે અને એમાં કોઈ પણ જાતનો સુધારો વધારો આજ દિન સુધી જોયો નથી. ઘણા વહીવટદારો આવી ગયા અને પણ આજ દિન સુધી રોહિદાસ મંદિરની અંદર કોઈ પણ જાતનો સુધારો વધારો થયો નથી. એટલે આ નવી કમિટી આવે એની સાથે હું એક જ અપેક્ષા રાખું છું કે આ રોહિદાસ મંદિરનું નવનિર્માણ કરે, એની અંદર રૂમોની વ્યવસ્થા કરે સરસ. અને જે બહારથી આપણા જે જ્ઞાતિબંધુઓ એજ્યુકેશન લેવલે IAS IPS પરીક્ષાની તૈયારી કરતા હોય, જે વિદ્યાર્થીઓ આવતા હોય એમના માટે રહેવાની પૂરતી સગવડ કરવામાં આવે અને એમની ટિફિનની વ્યવસ્થા કરવામાં આવે એવી અપેક્ષા આ નવી કમિટી સાથે હું રાખું છું. ઘણા સમયથી દર ઇલેક્શન આવે એટલી વખત આ લોકો બોલતા હોય છે કે ભાઈ આ બાજુની જમીન ખરી એ આપણે લેવાની છે. તો શું દર ફેરા કમિટીવાળા આવતા તો આ જમીન માટે કોઈ સરકારમાં માગણી કરે છે કે નહીં, કે ખાલી ઢંઢોર જ પીટાવે? એ વિશે શું કહેવા માગો છો? એવી તમારી વાત સાચી છે કે વારે ઘડીએ અહીંયા આવીને આજુબાજુની જમીન જે ખરીદવાની છે, દ્વારા જબ્બાને પોટીઓ પહેરીને જે આગેવાની કરવા આવી જાય છે એવા વ્યક્તિઓને મારે આ સમાજના વ્યક્તિઓને એવું કહેવાનું છે કે તમે એવું સમાજ માટે એકજૂટ થાવ. અને હું તો સમગ્ર ગુજરાતના રોહિત સમાજને આહવાન કરું છું કે એવું એકજૂટ થાવ કે જેથી કરીને આપણને ગાંધીનગરમાં સંત રોહિદાસ મંદિરની બાજુની જે જમીન છે એ પણ આપણે મેળવી શકીએ અને એની અંદર આપણે નવું ભવન બનાવી શકીએ, સરસ શિક્ષણ ભવન બનાવી શકીએ. જે રીતે પાટીદાર સમાજે SG હાઈવે ઉપર સરદાર ભવન બનાવ્યું અને પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે ₹1 ટોકનથી જે વિદ્યાર્થીઓને ત્યાં ભણવાની IAS IPS ઓફિસરની જે ટ્રેનિંગ આપવામાં આવે છે એવી ટ્રેનિંગ આપણે અહીંયા આપવામાં આવે એવી સમાજના આગેવાનોને જે આ રાજકારણમાં હોય કે ગમે તે IAS IPS આપણા ઘણા બધા નિવૃત્ત પણ IAS IPS ઓફિસરો છે, ડૉક્ટરો છે, વકીલો છે, એ તમામને મારું આહવાન છે કે આવું એક આપણે પગલું ભરવું જોઈએ. શું અત્યારે સરકાર દ્વારા જે આદર્શ શાળાઓનું નિર્માણ થાય છે, છાત્રાલયોનું નિર્માણ થાય છે, તો 2002થી જે આ રોહિદાસ સમાજ સેવા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, તો શું સરકાર જોડે છાત્રાલય કે આદર્શ શાળાનું નિર્માણ માટેની માગણી કરેલ કે નહીં? આ વર્તમાન સરકારે જે સરકારી 6000 શાળાઓ હતી
એ પણ બંધ કરી દીધી છે. તો આ સરકાર સાથે શું અપેક્ષા રાખી શકાય? ઓકે. આ રોહિદાસ મંદિરનું જે આજે ચૂંટણીનું આયોજન કર્યું છે એ વિશે શું કહેવા માગો છો? જોવા જઈએ તો આમ ચૂંટણી ખરેખર કરવા જેવી નહોતી, પરંતુ હવે ઉમેદવારોની ઈચ્છા હતી એટલે ચૂંટણી તો કરવી જ પડી. બાકી લગભગ લોકોની ઈચ્છા ઓછી હતી. શું આ નવી પેનલ આવશે અને પ્રમુખ આવશે એ શું મંદિરનો વિકાસ કરશે? આપણે તો ઈચ્છીએ કે જે લોકો ચૂંટાઈને આવે એ મંદિરનો સારી રીતે વિકાસ કરે, અને ગુજરાતમાં નામના મેળવે. અત્રે પધારેલ રોહિત સમાજના સર્વ ભાઈઓ બહેનો સમગ્ર ગુજરાતમાંથી જે આજે માનવ મહેરામણ રોહિતભાઈઓનું મતદાન માટે પધાર્યા છે એ સૌનો આભાર માનું છું. હાલની તારીખમાં 21 ઉમેદવારો અને બીજી પેનલમાં 7 ઉમેદવારો એમ 2 પેનલોનું મતદાન છે, કસાકસી છે. અને આશા રાખીએ કે આવનારા વર્ષોમાં ખુલ્લે શાંતિ થાય એ માટે ઇલેક્શન બંધ રહે અને જે પ્રથા છે એમાં એક સંપ થઈને બધા રહે એવી આશા રાખું છું. જય રોહિદાસ. જય ભીમ, જય ભીમ, જય રોહિદાસ. નાણાકીય વર્ષ 2025-26ની જે ચૂંટણી યોજાઈ રહી છે એમાં આજે આજીવન સભ્યોએ ખોબલે મતદાન કર્યું છે. તે બધા સંસ્થાના આજીવન સભ્યોને ખૂબ આભાર માનું છું. આજે જે બહાર માનવ મહેરામણ આવ્યો છે એના પરથી લાગે છે કે સંસ્થા પ્રત્યે લોકોનો કેટલો લગાવ છે. આપણી રોહિદાસ સમાજ સેવા સંઘ ગુજરાત ગાંધીનગર ઉભે રોહિદાસ મંદિર સંકુલ એક આખું આસ્થાનું કેન્દ્ર છે. આખા ગુજરાત રોહિત સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. અને આસ્થાના કેન્દ્રને એક માન આપવા માટે કે જે માનવ મહેરામણમાં આજે આવ્યો છે અને ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણી જે વ્યવસ્થિત રીતે થઈ રહી છે. આજે એમાં ચૂંટણી અધિકારી શ્રી કે.આર. પટેલ સાહેબ તથા તમારું ચૂંટણી સ્ટાફ આજે આશરે લગભગ 70 થી 75 ચૂંટણી સ્ટાફ કામ કરી રહ્યો છે. 8 બૂથ છે અને જે સ્ટાફ છે પૂરો નિસ્વાર્થ સેવા આપવાનો છે. એ બદલ સૌનો હું આભાર માનું છું. જે ચૂંટણીમાં મતદાન કરવા એ આવે એ આપણા જે આજીવન સભ્યોનો ખૂબ આભાર માનું છું. અને ચૂંટણી સંપૂર્ણ રીતે શાંતિમય વાતાવરણ પસાર થાય એ બદલ હું સૌનો આભાર માનું છું. અને હું એ શુભેચ્છા રાખું છું કે જે આવનાર જે બોડી છે, નવી બોડી, એ જે સમાજના જે અમારા મંદિરના વિકાસના કામો અધૂરા રહી ગયેલા છે એ પૂરેપૂરી કોશિશ કરશે એવી હું આશા રાખું છું. અને એ માટે એમ લોકો જો જૂના સભ્યોની કે જૂના કારોબારી મેમ્બરની જરૂર પડશે કે જૂના હોદ્દેદારોની જરૂર પડશે તો અમે એમને અમારો ફાળો આપવા તૈયાર છીએ. અમારે મદદ કરવા તૈયાર છીએ. જય હિન્દ, જય રોહિદાસ, જય ભીમ. હા ભાઈ ખજાનજી સાહેબ, આ ચૂંટણી થઈ રહી છે અને હવે નવી કારોબારી બોડી આવશે એની અંદર તમે શું આશા રાખો છો? નવી કારોબારી મતલબ સંસ્થાને કંઈ ઉપયોગી થાય, પ્રગતિ કરે એવી નવી કારોબારીને અમે આવકારશું. પાસે સંત શિરોમણી રોહિદાસ બાપુની જે આજના સંત રોહિદાસ મંદિરના પાટણગણમાં જે કારોબારીની ઇલેક્શન સંદર્ભે ઉપસ્થિત એવા સમાજના ભાઈઓ બહેનો અગ્રગણી એમનું હાર્દિક આભાર માનું. સને 2002ની સાલમાં સંત શિરોમણી મંદિર જે બનાવવામાં આવેલું અને કાર્યરત થયેલું એ પછી 23 વર્ષના વાણા વાઈ ચૂક્યા, પરંતુ તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નહીં. બીજું કે આ પટાંગણમાં સંત રોહિદાસ મંદિરમાં એકઠું થયેલું દાન નો ડાઉટ એ સમાજના વિકાસ માટે, શિક્ષણ ક્ષેત્રે આ બધામાં વપરાય છે અને યુઝ થાય છે. પણ બાકીનું જે ભંડોળ છે એ સંત રોહિદાસ મંદિર સારું એવું બનાવવામાં આવે એવી હું સમાજના વડીલો બંધુઓ પાસે અપેક્ષા રાખું છું. શિક્ષણ ક્ષેત્રે કાર્ય માટે શું કહેવા માગો છો? શિક્ષણ ક્ષેત્રે કાર્ય માટે તો એક જ કહી છે કે સમાજ છે આ વોલીબોલની ગેમ જેવું છે. હું તમને વોલીબોલ આવું, તમે પેલામાં આવું તો બોલ શકીએ છે. એટલે આની અંદર જો સમાજના શિક્ષણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે કીધું હતું તો શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એ પ્રકારના આજની યુવા પેઢીના આપણા બાળકો આ તરફ પ્રેરી રહ્યા છે. પરંતુ એમને સૌથી વધુ ઉત્સાહ પ્રેરિત કરવાનું કામ આપણા સંત રોહિદાસ સેવા સમાજ તરફથી કરવું છે.
આજે અત્યારે રોહિદાસ ગુજરાત રોહિદાસ મંદિરની અંદર જે ચૂંટણી અત્યારે યોજાઈ એ અને નવી બોડીની જે રચના થશે હવે એની કરીને આપ શ્રી શું અપેક્ષા રાખો છો? આ સંસ્થામાં છેલ્લા 35 વર્ષથી જે પાયાના મજબૂત સમાજના આગેવાનો હતા તેઓએ વિકાસ કર્યો છે. એ વિકાસના આધારે વાર્ષિક આવક સતત ચાલુ છે. નવા ઉમેદવારો તરફથી જે ફક્ત ને ફક્ત એમને જે લક્ષ્યાંક 51,000નું આપે છે એ 51,000 પૂરતું સીમિત છે. કોઈ મોટું આયોજન કોઈ કારોબારી કરવા જાય તો આ સમાજ મોટા આયોજન આખો જે કાર્યક્રમ છે એ નિષ્ફળ બનાવતા હોય છે. એટલે મુખ્ય સમાજમાં એકતા નથી. આ આખા ગુજરાતની ધાર્મિક સંસ્થા છે. આ સંસ્થામાં ચૂંટણી હોવી જોઈએ નહીં. આ રોહિત સમાજમાં લીડરશીપ મહત્ત્વનું છે. લીડરશીપમાં જ્યાં સુધી કોઈ નેતા કે કોઈ આગેવાન એ પોતે સમાજ માટે જાગૃત થવા આગળ રહેવું પડશે. આ સંસ્થામાં હોદ્દા મેળવી રાજકીય લેવલે લોકો આગળ જતા હોય છે, પરંતુ ગુજરાતના તમામ પરગણામાંથી પરગણામાં એકતા થાય અને પરગણાના જ વ્યક્તિ એકાદ બે ગુજરાતમાં ઘણા રોહિત સમાજના પરગણા છે. કેટલાક પરગણામાં એકતા છે. દાખલા તરીકે વાપી, વલસાડ એ બાજુ તમારી સંસ્થાઓ સમાજની મોટા બિલ્ડિંગો સાથેની આવેલી છે. તો જો કોઈ એક પરગણું મોટું શૈક્ષણિક સંસ્થા ચલાવતા હોય તો દરેક પરગણામાં જો પબ્લિક જાગૃત થાય સાચા અર્થમાં, પરગણામાં માણસો જ્યારે એમની એકતા પરગણામાં કરીને આગળ વધે અને પરગણામાંથી એમનો કોણ લીડર મોકલવો, જો એવા દરેક લીડર 21 માણસો પસંદ કરીને અહીં મોકલે તો અહીં ચૂંટણી કરવાની જરૂરિયાત ફાલતુ ખર્ચો ના થાય, સમય ના બગડે. બરાબર. એટલે આ સંસ્થામાં સાચા અર્થમાં જે લોકોએ સેવા કરવી છે એ જનરલ સભામાં ગેરરીતિ થતી અટકાવવા માટે ખાસ જાગૃત રહેવું જોઈએ. જનરલ સભામાં હાજર રહી બંધારણમાં સુધારો લાવવો જોઈએ. દર 3 વર્ષે ચૂંટણી થાય એવું આયોજન કરવું પડે. 1 વર્ષ પછી ફારેક થતાં 7 ઉમેદવારની ચૂંટણી આવે એટલે એ જ વર્ષમાં ફરી ચૂંટણીનો માહોલ આવો થાય છે. એટલે આખા વર્ષ આ ચૂંટણીના કાર્યક્રમમાં જાય છે. એટલે વધુમાં વધુ 3 વર્ષ અથવા 5 વર્ષ માટે ઉમેદવારો સિલેક્ટ કરવા એ સુધારા બંધારાની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય એ બદલ આપ શું કહેવા માગો છો નવી કમિટી જોડે? જય શ્રી સંત રવિદાસની જય. સૌ પ્રથમ તો હું આપના ટીવી મીડિયા સહલકાનો મને જે તમને બોલવાની જે તક આપી છે એ બદલ હું તમારો સૌ પ્રથમ તો હું આભાર વ્યક્ત કરું છું. અને આજ રોજ સંત શ્રી રોહિદાસ સેવા સમાજ સેક્ટર 6 સંકુલ ખાતે આવેલ 21 કારોબારીની કમિટી કે જે આજે ચૂંટણીનો દિવસ હતો અને આજે બોડી સંખ્યામાં સમાજના ગુજરાતના ગામે ગામ ખૂણેથી અને માણસો સર્વે ભાઈઓ આવીને જે ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કર્યું છે એ બદલ સૌનો પણ હું આભાર વ્યક્ત કરું છું. પરંતુ ખાસ અગત્યની વાત તો અમારે એ કહેવી છે કે હવે બોલીએ શિક્ષણ ક્ષેત્ર હું બોલ્યો જ્યાં સુધી આ સંત રોહિદાસ મંદિરમાં શિક્ષણ ક્ષેત્રે અને બીજા અનેક વિવિધ કાર્યક્રમો કરી આ સંસ્થાને ઉજાગર કરવા માટે એના જે પાયા નાખવામાં આવે છે તેમાં પણ હજુ સુધારો વધારો કરીને શિક્ષણ ક્ષેત્રે હજુ પણ પ્રગતિ કરવાની જરૂર છે. હાલના ક્ષેત્રે જુદા જુદા વિદ્યાર્થીઓને રહેવા માટેના રૂમો છે, કોમ્પ્યુટર ક્લાસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ હજુ તેનાથી વધુ થાય અને બીજા સમાજના લોકોનો તો દાખલો લઈએ તો પાટીદાર વર્ગ છે, ઠાકોર વર્ગ છે, એ લોકોના મંદિરો અને શિક્ષણ સંકુલમાં જે અત્યારે હાલની જે પરિસ્થિતિ જે થવા જઈ રહી છે કે શિક્ષિત બનો, શિક્ષણ માટે લોકો કેવા દાન કરીને મોટા સંકુલો ઊભો કરે છે, તેવી જ રીતે આપણે આ
સંત રોહિદાસમાં જે શિક્ષણનું કાર્ય સેવારત કર્યું છે એ તેનાથી પણ આગળ વધવું બને એવી હું અપેક્ષા રાખું છું. અને બીજું કે સંત રોહિદાસ મંદિરની સ્થાપનાથી ત્યારથી આજ દિન સુધી અમે જોતા આવ્યા છીએ કે સુસદ વહીવટ અને એનો સારી પ્રક્રિયા થાય તેવી બોડી અને પ્રમુખશ્રીની નિમણૂક થાય તે માટે લોકો સેવા અનુભવે છે. પરંતુ છેલ્લા 2-3 વર્ષથી આ સંત રોહિદાસ મંદિરમાં દર વર્ષે પ્રમુખ છે, બોડી છે અને બધા જે કમિટી એની જે વર્ષે જે ચૂંટણી થાય છે એ ખરેખર બહુ એક ખરાબ એટલે કે આપણી ભાષામાં એવું કહે કે સમાજને ખોટા હિતમાં ખોટો ખર્ચ પડે છે. અને સમાજના જે જાગૃત નાગરિકો છે જે જનરલ સભામાં જે કંઈ નિર્ણયો લેવાના હોય એ સુઘડ અને સૂચિત લેવા પડે, પણ એનો કોઈ અમલ થતો નહીં. ધારો કે આ હજુ તો 1 વર્ષ થઈ નથી અને ચૂંટણી પાછી ફરી આવી, 5 વર્ષ તો પૂરા થતા નહીં અને પાછા 7 માણસો ફારેક થાય અને પછી પાછી ચૂંટણી. અને અમારો કહેવાનો મતલબ એવો છે કે આજે સમાજના નાણાં છે એ શિક્ષણ પાછળ વપરાવવા જોઈએ, બીજા કોઈ સારા ઉદ્દેશ માટે વપરાવવા જોઈએ, બાળકો માટે વપરાવવા જોઈએ, સ્ત્રી શિક્ષણ માટે વપરાવવા જોઈએ. એ બધું સમાજને આગળ જે આપણો રોહિત સમાજ કઈ રીતે આગળ આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ. એની જગ્યાએ આપણે જો ઇલેક્શનમાં જ રચાપચા રહીએ તો આખા વર્ષમાં 2-3 મહિના તો ઇલેક્શનમાં જાય છે, તો બાકીનું કામ દાન લાવવું, બીજું કંઈ ફંડ ફાળો કરવો, બીજા પ્રોગ્રામો કરવા, શાળાલક્ષી, શિક્ષણલક્ષી, પૌઢ શિક્ષણ, બાળકોનું સ્ત્રી સશક્તિકરણ, આ બધા કાર્યક્રમો જે કરવાના હોય એનાથી ટાઈમમાં ઓછો અભાવ મળે છે. અને આ રીતે જો ટૂંક સમયમાં ચૂંટણીઓ કરવામાં આવે તો લોકોના નાણાંનો અને લોકોના ફાળાનો વ્યર્થ થાય છે અને સાચી દિશામાં આ રોહિદાસ મંદિરની જે સીમા છે એનું જે લક્ષ્યાંક છે એ સિદ્ધ થઈ શકતું નથી. એટલે તો હું આ માધ્યમથી દરેક રોહિત સમાજના ભાઈઓ, આગેવાનો, શિક્ષિતને તમામને હું સંદેશો આપવા માગું છું કે ભાઈ પરગણાવાદ, ગોળવાદ તમામ છોડી અને તમામ જે સમાજની સેવા માટે આગળ આવી શકે તેવા હોય એ લોકોએ મળીને સાચા અર્થમાં ભાઈ ગોળવાદ, પરગણાવાદ અને જે સાચો માણસ, શિક્ષિત માણસ જે કામ કરી શકે એવો હોય અને જે આ સમાજમાં આગળ લાવે તેવા હવે દરેક યુવા વર્ગને પણ જાગવાની જરૂર છે. હવે જૂના જે માણસો છે બધા ઉંમર લાયક છે, હવે એ લોકો હવે ક્યાં સુધી. એટલે મારી તો બધાને એક રિક્વેસ્ટ છે કે ભાઈ યુવા વર્ગ ધનથી આગળ આવો અને આ રોહિદાસ મંદિરમાં જે કંઈ અત્યારે હાલ ચાલુ છે આનાથી વધુ વિકાસ થાય અને દરેક ક્ષેત્રમાં આપણે આગળ વધીએ અને આપણા બાળકો કોઈ IPS, IAS, ડૉક્ટર, વકીલ એ રીતે એમની શિક્ષણ કાર્ય પદ્ધતિ અહીંયા થાય એવા વર્ગો શરૂ કરવા જોઈએ. અને બીજું કે આ જે ચૂંટણી દર વખતે ટૂંક જ ગાળામાં થાય છે એ ખરેખર નિંદનીય છે, ખોટો નાણાંનો વ્યય થાય છે. એટલે મારું તો આ સમાજને દરેક વડીલોને વિનંતી છે કે હવે ખરેખર જો વહીવટ કરવો જ હોય તો સુઘડ અને સુશિક્ષિત અને દરેકે ભેગા મળીને કોઈ સાચો ન્યાય અને સાચો ઠરાવ કરીને વારે ઘડીએ ચૂંટણી ના થાય અને સાચા અર્થમાં જે કાર્યરત થવું જોઈએ પ્રમુખ બોડી એ કરવા મારી વિનંતી છે. તો જ RS પટેલ સાહેબ જે આજે આ ચૂંટણી થઈ ગુજરાત રોહિદાસ મંદિરે, હવે એ ચૂંટણીની અંદર જે નવી કમિટી અને પ્રમુખની નિમણૂક થશે એ વિશે આપ શું કહેવા માગો છો? આજ રોજ સંત રોહિદાસ મંદિર સેક્ટર 6 ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજ સંત રોહિદાસ મંદિર ખાતે જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં જે બધાએ ખોબલે જે મત આપ્યો છે અને જે સભ્યોને ચૂંટી લાવવાના છે કારોબારીના, એ કારોબારી પાસે અને કારોબારી દ્વારા જે પ્રમુખની નિમણૂક કરવામાં આવે એ સંયુક્ત કમિટી પ્રમુખ સાથે દરેકે શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરે, શિક્ષણની દિવસે દિવસ ગુણવત્તા વધતી જાય, બહારથી બીજા રાજ્યોમાં, બીજા જિલ્લાઓમાંથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને અહીંયા પૂરતી સુવિધાઓ મળે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ રાત્રે અહીંયા રોકાણ કરતા હોય તેમને પણ પૂરી સુવિધાઓ મળે. તદુપરાંત બહારના જિલ્લાઓમાંથી, આજુબાજુમાંથી જે દીકરીઓ પરીક્ષાઓ આપવા માટે આવે છે તેમના માટે રાત્રિ રોકાણની અને ટિફિનની વ્યવસ્થા કરવામાં આવે તેવી સંત રોહિદાસ મંદિરની નવી કમિટી જે ચૂંટાય, જે પ્રમુખ ચૂંટાય તેમની પાસે અમે નમ્રતાપૂર્વક એવી અપેક્ષાઓ રાખીએ છીએ.